આપણે અગાઉ પાઠ 5 યોજક સ્તત્ર દુર્લભ એટલે કે યોજક મળવો મુશ્કેલ છે એના શબ્દાર્થ અને ભાષાંતર જોઈ ગયા. હવે જોવા જઈ રહ્યા છે સ્વાધ્યાય અને એના પ્રશ્નો. તો સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, એટલે કે આપણે સારા અક્ષરે લખવાના છે. એમાં ઉષ્ટ્રભ્રાતઃ, વક્રઃ, ચંચુઃ, લજ્જા, પુચ્છમ, દ્રષ્ટવા, સ્વાસ્થ્યમ, ગ્રીવા, શક્નોતિ, સ્વામી ભક્તિ, અમંત્રમક્ષરમ, મૂલમ નૌષધમ અને યોજક સ્તત્ર. હવે પ્રશ્ન 2 માં પાઠ વાંચી નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. પ્રથમ પ્રશ્ન છે, ઉષ્ટ્રઃ સ્વભાવેન કીદૃશઃ અસ્તિ, એટલે કે ઊંટનો સ્વભાવ કેવો છે? તો જવાબમાં આપણે સંસ્કૃતમાં જવાબ લખીશું કે ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. બીજું, ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી કમ પશ્યતિ. જવાબમાં લખીશું ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી સુકમ પશ્યતિ. ત્રીજું, ઉષ્ટ્રઃ સુકમ કિમ કથયતિ. તો જવાબમાં આવશે કે તવ ચંચુ વક્રા અસ્તિ, એટલે કે તારી ચાંચ વાકી છે. ચોથો પ્રશ્ન, કસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ. જવાબમાં લખીશું કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ, એટલે કે કૂતરાનું પૂંછડું વાંકું છે. પાંચમો, કહ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ. અને એમાં બીજો પ્રશ્ન છે, કસ્ય ગ્રીવા વક્રા. તો પ્રથમ પ્રશ્નના જવાબમાં લખીશું સુકહ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ, એટલે કે પોપટ મનુષ્યવાણી બોલી શકે છે. અને કશ્ય ગ્રીવા વક્રા એના જવાબમાં લખીશું બકહ ગ્રીવા વક્રા. છઠ્ઠો, કહ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ. તો જવાબમાં આવશે ઉષ્ટ્રઃ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ. આગળ સાતમું, કસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. તો જવાબમાં લખીશું કુક્કુરમ સ્વામી ભક્તિ પ્રચલિતા. પ્રશ્ન નંબર 3, ખરા ખોટા લખો. પહેલું છે, સુકહ સ્વભાવેન વક્ર અસ્તિ. તો જવાબમાં આવશે ન, શુકની જગ્યાએ ઉષ્ટ્રહ આવે. બીજું, સુકસ્ય ચંચુ વક્રા અસ્તિ. તો આમ, ન એટલે ખોટું અને આમ એટલે સાચું. ત્રીજું છે, બકહ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ. તો ન, કેમ કે પોપટ મનુષ્યવાણી બોલી શકે છે, બગલો નહીં. ચોથું છે, સુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ. તો ન, બગલાની એકાગ્રતા પ્રચલિત છે, પોપટની નહીં, માટે ખોટું આવશે. પાંચમું છે, ઉષ્ટ્રઃ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ, એટલે કે ઊંટ રણ પ્રદેશનો રાજા છે. તો આમ સાચું. પ્રશ્ન નંબર 4, કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો કોષ્ટકમાં આપણને શબ્દો આપ્યા છે, એ ઉપરથી એક ઉદાહરણમાં વાક્ય બનાવેલું છે. ઉષ્ટ્રઃ વને અટતિ, એ ઉદાહરણ આપેલું છે. એને આધારે આપણે આગળ વાક્ય બનાવવાના છે કે સુકહ લજ્જામ અનુભવતી. પછી બીજું વાક્ય બનશે અહમ મોદકમ ખાદામિ. ત્રીજું બનશે કિસનઃ જલમ પીબતી. ચોથું બનશે માલા પુસ્તકમ પઠતી. અને ઉષ્ટ્રઃ વને અટતિ. પ્રશ્ન નંબર 5, ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. તો ઉદાહરણમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે આપણે નીચેના વાક્યો બનાવવાના છે. ઉદાહરણમાં આપ્યું છે કે વિરાજઃ કૃશઃ ખાલી જગ્યા, અને કૌંસમાં આપ્યું છે શક્તિમાન. તો પૂરું વાક્ય બનશે વિરાજઃ કૃશઃ કિંતુ શક્તિમાન અસ્તિ. પહેલું બનશે અમિતા શિશુઃ ખાલી જગ્યા, કૌંસમાં આપ્યું છે નિર્ભયા. તો જવાબમાં લખીશું અમિતા શિશુઃ કિંતુ નિર્ભયા અસ્તિ. બીજું છે નિમ વૃક્ષઃ તિક્તઃ ખાલી જગ્યા, અને કૌંસમાં આપ્યું છે ગુણકારી. તો જવાબમાં આખું લખીશું આપણે વાક્ય નિમ વૃક્ષઃ તિક્તઃ કિંતુ ગુણકાર્યઃ અસ્તિ. ત્રીજું છે રુગ્ણાલય લઘુઃ ખાલી જગ્યા, કૌંસમાં આપ્યું છે સ્વચ્છ. તો જવાબમાં લખીશું રુગ્ણાલય લઘુઃ કિંતુ સ્વચ્છ્ય અસ્તિ. ચોથું છે પર્વતઃ દૃઢ
ખાલી જગ્યા અને કૌંસમાં છે રમણીય. રમણીય એટલે સુંદર. તો આખું વાક્ય બનશે પર્વત દૃઢ કિંતુ રમણીય અસ્તિ. પાંચમું છે કોકિલ કૃષ્ણ ખાલી જગ્યા. કૌંસમાં આપ્યું છે મધુરભાષી. તો આપણે જવાબમાં આખું વાક્ય લખીશું કોકિલ કૃષ્ણ કિંતુ મધુરભાષીય અસ્તિ. પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. એમાં પણ ઉદાહરણમાં જે પ્રમાણે વાક્ય આપ્યું છે એ પ્રમાણે બીજા વાક્યો બનશે. એષઃ બકઃ, પછી ખાલી જગ્યા આપી છે અને કૌંસમાં આપ્યું છે એકાગ્રતા. તો પૂરું વાક્ય બનશે એષઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. પહેલું વાક્ય એષઃ શુકઃ, કૌંસમાં આપ્યું છે સ્વામી ભક્તિ. તો આખું વાક્ય બનશે એષઃ શુકઃ તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. બીજું છે એષઃ કુક્કુરઃ, ખાલી જગ્યા. તો સ્વામી ભક્તિ, એમાં પણ એ જ રીતે વાક્ય બનશે એષઃ કુક્કુરઃ તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. ત્રીજું છે સહ રાષ્ટ્રપિતા. તો વાક્ય બનશે અને કૌંસમાં શબ્દ આપ્યો છે સંકલ્પ શક્તિ. તો પૂરું વાક્ય બનશે સહ રાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા. આગળ ચોથું વાક્ય છે સહ શિક્ષક ખાલી જગ્યા. કૌંસમાં આપ્યું છે કાર્યનિષ્ઠા. તો પૂરું વાક્ય બનશે સહ શિક્ષક તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા. પાંચમું છે સહ છાત્રાલય ખાલી જગ્યા. કૌંસમાં આપ્યું છે વ્યવસ્થા. તો આખું વાક્ય બનશે સહ છાત્રાલય તસ્ય વ્યવસ્થા પ્રચલિતા. પ્રશ્ન નંબર 8, તમારી નોટબુકમાં ઊંટનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. તો તમારે અહીં ઊંટનું સરસ મજાનું ચિત્ર દોરી અને એમાં રંગ પૂરવાના છે. કોઈ એક કાળો, ધોળો, લાલ, વાદળી કલર પૂરવાનો નથી. જે પ્રમાણે ઊંટ તમને દેખાય હોય એ પ્રમાણેના કલર પૂરવાના છે. હવે જોઈશું વિશેષ પ્રશ્નો. વિશેષ પ્રશ્નોમાં પ્રશ્ન નંબર 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખો. એમાં પહેલું છે ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, રિક્ત સ્થાને ઉચિતમ વિશેષણ પદમ લિખત. રિક્ત સ્થાન એટલે કે ખાલી જગ્યામાં. તો આપણે તો સાથે જવાબ બોલી ગયા. ફરીથી એકવાર ઉષ્ટ્રઃ સ્વભાવેન ખાલી જગ્યા અસ્તિ, તો વક્રઃ. બીજું છે ઉષ્ટ્રઃ સર્વદા ખાલી જગ્યા એવ પશ્યતિ, રિક્ત સ્થાને ઉચિતમ કર્મ પદમ લિખત. તો જવાબમાં આવશે દોષમ. ત્રીજું છે માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ ખાલી જગ્યા પશ્યતિ, રિક્ત સ્થાને ઉચિતમ કર્મ પદમ લિખત. તો જવાબમાં આવશે શુકમ. આગળનો ચોથો વિકલ્પ હે શુક તવ ચંચુઃ ખાલી જગ્યા અસ્તિ, રિક્ત સ્થાને ઉચિતમ વિશેષણ પદમ લિખત. તો જવાબમાં આવશે વક્રા. પાંચમું હે કુક્કુરમ તવ પુચ્છમ ખાલી જગ્યા અસ્તિ, રિક્ત સ્થાને ઉચિતમ વિશેષણ પદમ લિખત. તો જવાબમાં આવશે વક્રમ. છઠ્ઠો વિકલ્પ કુક્કુરઃ ખાલી જગ્યા અનુભવતિ, રિક્ત સ્થાને ઉચિતમ કર્મ પદમ લિખત. તો જવાબમાં આવશે લજ્જામ. સાતમું બકઃ ખાલી જગ્યા પ્રતિ ન પશ્યતિ, રિક્ત સ્થાને ઉચિતમ શબ્દમ લિખત. તો જવાબમાં આવશે ઉષ્ટ્રમ. આઠમું શુકઃ મનુષ્યવાણીમ ખાલી જગ્યા શક્નોતિ, રિક્ત સ્થાને ઉચિતમ કૃદંત પદમ લિખત. તો જવાબમાં લખીશું શુકઃ મનુષ્યવાણીમ વક્તુમ શક્નોતિ. નવમો વિકલ્પ ભવતઃ અપી સર્વાણી ખાલી જગ્યા અને કૌંસમાં આપ્યું છે અંગે, પછી ફરીથી ખાલી જગ્યા છે અને કૌંસમાં આપ્યું છે વક્રા સંતિ, રિક્ત સ્થાને ઉચિતમ શબ્દ રૂપે લિખત. તો પહેલી ખાલી જગ્યામાં આવશે અંગાની અને બીજીમાં વક્રાણી. દસમો વિકલ્પ ભવાન મરુભૂમ્યઃ નૃપઃ ખાલી જગ્યા, રિક્ત સ્થાને ઉચિતમ ક્રિયાપદમ લિખત. તો ક્રિયાપદમાં આવશે અસ્તિ. અસ્તિ એટલે કે છે. 11મો વિકલ્પ અટતિ ઇતિ શબ્દસ્ય ગુર્જર ભાષાયામ કહ અર્થ, એટલે કે અટતિ શબ્દનો ગુજરાતીમાં
અથવા તો ગુજરાતી ભાષામાં શું અર્થ થાય? તો ભમે છે, ફરે છે. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પહેલું છે એકદા ઉષ્ટ્રઃ ખાલી જગ્યા અટતી. જવાબમાં આવશે વને. બીજું, હે શુકઃ તવ ખાલી જગ્યા વક્રા અસ્તિ. તો જવાબમાં આવશે ચંચુ. ત્રીજું, શૃગાલઃ કૌંસમાં છે ઉષ્ટ્રમ પૃચ્છતિ ખાલી જગ્યા કથમ અસ્તિ. તો જવાબમાં આવશે ઉષ્ટ્રભ્રાતમ. ચોથી ખાલી જગ્યા છે ઉષ્ટ્રઃ વદતિ સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી ખાલી જગ્યા નાસ્તિ. તો જવાબમાં આવશે સમીચીનમ. આગળ છે પાંચમી ખાલી જગ્યા બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય ખાલી જગ્યા પ્રચલિતા. તો ખાલી જગ્યામાં આવશે એકાગ્રતા. છઠ્ઠું છે અયોગ્ય પુરુષો નાસ્તિ ખાલી જગ્યા તત્ર દુર્લભ. તો જવાબમાં આવશે યોજક. પ્રશ્ન નંબર 3, ખરા ખોટા લખો. પહેલું છે ઊંટ સરળ સ્વભાવનું હતું. ખોટું, ઊંટ વાંકા સ્વભાવનું હતું. બીજું, ઊંટ કૂતરાને કહે છે તારી પૂંછડી સુંદર છે. ખોટું, ઊંટ કૂતરાને તો કહે છે કે તારું પૂંછડું વાંકું છે. ત્રીજું, બગલો માછલું જોતા જ તેને પકડે છે. સાચું, કેમ કે બગલાની એકાગ્રતા પ્રચલિત છે. ચોથું, પોપટની ચાંચ વાંકી છે પણ તે મનુષ્ય વાણી બોલી શકે છે. સાચું. ઊંટના આગળનું પાંચમું, ઊંટના તો બધા અંગો વાંકા છે પણ તે રણનો રાજા છે. સાચું. છઠ્ઠું, ઔષધ ન હોય તેવું કોઈ મૂળ નથી. સાચું. પ્રશ્ન નંબર 4, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત અને ગુજરાતીમાં લખો. અને એક ખાસ નોંધ કરવા જેવી છે તમારે કે પેપરમાં કે ગમે ત્યાં જે વસ્તુ માંગી હોય તે જ લખવાની છે. તમે ક્યારેક તો પેપરમાં ગુજરાતી જવાબ માંગ્યો હોય અને સંસ્કૃતનો સંસ્કૃતમાં જ જવાબ લખો છો, અને ક્યારેક સંસ્કૃતમાં ઉત્તર માંગ્યો હોય અને ગુજરાતીમાં લખો છો. અહીં તમને બંને ભાષામાં ઉત્તર લખવાનું કહ્યું છે તો બંનેમાં લખવાનું છે, પણ પેપરમાં ખાસ ધ્યાન રાખવાનું. પહેલું છે કહ સ્વભાવેન વક્ર અસ્તિ. તો સંસ્કૃતમાં ઉત્તર લખીશું કે ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. ગુજરાતીમાં આન્સર લખીશું એનું ઊંટ સ્વભાવે વાંકું છે અથવા વાંકો છે. બીજું, ઉષ્ટ્રઃ સર્વદા કિમ પશ્યતિ. જવાબ લખીશું ઉષ્ટ્રઃ સર્વદા દોષમ એવ પશ્યતિ. ગુજરાતીમાં જવાબ લખીશું કે ઊંટ હંમેશા દોષ જ જુએ છે. ત્રીજો પ્રશ્ન, ઉષ્ટ્રઃ શુકમ કુત્ર પશ્યતિ. ઊંટ પોપટને ક્યાં જુએ છે? તો જવાબમાં લખીશું સંસ્કૃતમાં કે ઉષ્ટ્રઃ શુકમ વૃક્ષસ્ય ઉપરી પશ્યતિ. એટલે કે ઊંટ પોપટને ઝાડની ઉપર જુએ છે. આગળ, શુકસ્ય ચંચુઃ કીદૃશ અસ્તિ. જવાબમાં લખીશું શુકસ્ય ચંચુઃ વક્રા અસ્તિ. ગુજરાતીમાં જવાબ લખીશું પોપટની ચાંચ વાંકી છે. પાંચમો પ્રશ્ન, શુકઃ કિમ અનુભવતી. તો જવાબ લખીશું શુકઃ લજ્જામ અનુભવતી. ગુજરાતીમાં આન્સર લખીશું પોપટ શરમ અનુભવે છે. છઠ્ઠો, કુક્કુરસ્ય કિમર્થમ લજ્જામ અનુભવતી. કૂતરો કેમ લજ્જા અનુભવે છે? તો સંસ્કૃતમાં જવાબ લખીશું કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ અતઃ સહ લજ્જામ અનુભવતી. ગુજરાતીમાં જવાબ લખીશું કૂતરાનું પૂંછડું વાંકું છે આથી તે શરમ અનુભવે છે. સાતમું, બકસ્ય કિમ અંગમ વક્રમ અસ્તિ. બગલાનું કયું અંગ વાંકું છે? જવાબમાં લખીશું બકસ્ય ગ્રીવા વક્રા અસ્તિ. એટલે કે બગલાની ડોક વાંકી છે. આઠમો પ્રશ્ન, ઉષ્ટ્રસ્ય સ્વાસ્થ્યમ કીદૃશમ અસ્તિ. જવાબમાં લખીશું ઉષ્ટ્રભ્રાતુ સ્વાસ્થ્યમ સમીચીનમ અસ્તિ. ગુજરાતીમાં જવાબ લખીશું ઊંટભાઈનું આરોગ્ય સારું છે અથવા તો તબિયત સારી છે. આગળનો પ્રશ્ન, શૃગાલઃ શુક વિષયે કેમ વદતી. શિયાળ પોપટ વિશે શું કહે છે? તો સંસ્કૃતમાં જવાબ લખીશું કે શૃગાલઃ વદતી યત શુકસ્ય ચંચુ વક્રા કિંતુ સહ મનુષ્ય વાણી વક્તો શક્નોતિ.
ગુજરાતીમાં જવાબ લખીશું કે શિયાળ કહે છે કે પોપટની ચાંચ વાંકી છે, પણ તે મનુષ્યવાણી બોલી શકે છે. 10મો પ્રશ્ન, શૃગાલઃ કુક્કુરસ્ય વિશે કિમ વદતિ? શિયાળ કૂતરા વિશે શું કહે છે? તેના જવાબમાં લખીશું કે શૃગાલઃ વદતિ યત કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ કિંતુ સહ સ્વામી ભક્ત અસ્તિ. ગુજરાતીમાં જવાબ, શિયાળ કહે છે કે કૂતરાનું પૂંછડું વાંકું છે, પણ તે પોતાના માલિકને વફાદાર છે, એટલે કે સ્વામી ભક્ત છે. છેલ્લો પ્રશ્ન છે, શૃગાલઃ બકસ્ય ગ્રીવા વિશે કિમ વદતિ? શિયાળ બગલાની ડોક વિશે શું કહે છે? સંસ્કૃતમાં જવાબ લખીશું, શૃગાલઃ વદતિ યત બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. ગુજરાતીમાં લખીશું આપણે એનો જવાબ કે શિયાળ કહે છે કે બગલાની ડોક વાંકી છે, પરંતુ તેની એકાગ્રતા પ્રચલિત છે, એટલે કે બગલો એક પગે પાણીમાં ઊભો રહી પણ ઝડપથી પોતાનો શિકાર એટલે કે માછલાને પકડી શકે છે. તો આ હતા વિશેષ પ્રશ્નો. પ્રણામ.